મારું નામ જયદેવભાઈ જવું. ધરણાનો કાર્યક્રમ ખાસ એ માટે રાખેલો છે કે જે ખેડૂતોની મગફળી છે ટેકામાં લેવાની છે એની માત્રા બહુ ઓછી છે, 68 મણ જ છે અને અમારી એવી માંગણી છે કે 200 મણ તમારે લેવી જોઈએ. ખાસ તો કેટલા ખેડૂતો ક્યાંથી આવ્યા છે? અત્યારે આખા રાજકોટ તાલુકામાંથી ખેડૂતો ઉમટી પડ્યા છે અને હજી જરૂર પડશે તો આખા રાજકોટ જિલ્લામાંથી પણ ખેડૂતો ઉમટી પડશે. મુખ્ય માંગ આપની શું છે? મુખ્ય માંગ અમારી એ છે સરકાર વહેલી તકે મગફળીનો જથ્થો 200 મણ ખરીદે એવી અમારી માંગણી છે. ખાસ કરીને આના ઉપર તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં નહીં આવતું? તંત્ર દ્વારા એક્શન કોણ લે? તંત્ર ઈ સરકાર ઈ કોણ લે? સરકારની બેધારી નીતિ છે, ખેડૂતને પાયમાલ કરવાની નીતિ છે. દિવસે દિવસે સોનાનો ભાવ વધી રહ્યો છે. દિવસે દિવસે સોનાનો ભાવ વધી ગયો છે, પછી ખાતર બિયારણ દવાના ભાવ વધી ગયા છે અને જે આ ફસલ છે અમારી ખેડૂતોની એના ભાવ દર વર્ષે નીચા જતા જાય છે. જે જ્યારે 2400 રૂપિયાનો કપાસ હતો એ આજે 1200-1300માં મળે છે. મગફળી જે 1000-1200ની હતી એ આજે 700-700માં મળે છે. તો અમારે ખેડૂતને શું કરવાનું? અને 2023નો સરકારનો આંકડો છે 1,71,000 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ખાસ તો આપણો ભારત છે કૃષિ પ્રધાન દેશ છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. આપણો આખો દેશ ખેતી ઉપર નભે છે અને ખેડૂત જગતનો તાજ છે. ખેડૂતના ઘરમાં હોય તો એ આખા દેશમાં જાય અને આખો દેશ એના ઉપર નભે છે.